શેઠ હતા, એનું નામ હતું ઠનઠન પાલ. શેઠાણી કે આવું નામ નથી સારું લાગતું, ઠનઠન પાલ. હું મારા ફ્રેન્ડ સર્કલમાં, મિત્ર મંડળ બધે બેહવા જાઉં છું, મહિલા મંડળમાં બધા મસ્કરી કરે, ધણીનું નામ ઠનઠન પાલ, ઠનઠન પાલ, ઠનઠન પાલ મસ્કરી કરે. નામ બદલી નાખો તો કે નામ ન બદલે, તો કે બદલી નાખો તો કે ન બદલે, તો કે હું મારા પિયરમાં જઈશ ઉપડો, બાકી નામ તો નહીં જ બદલે. સમજાવ્યા સમજે નહીં. હઠે ચડે જણા ચાર, ઘોડું સતીને છોકરું, ચોથી ઘરની નાર. રામના બાણ વાગ્યા હોય જાણે. જૂના જમાનામાં એક ગામથી બીજે ગામ જવું હોય તો હાલીને જવાય. કપડાનું પોટલું વાયરું શેઠાણી નાખ્યું કાકમાં ને દીધી, પિયરિયા બાજુ દોટ દીધી. એમાં હાયલા જતા હતા, એક બેન છાણ વીણતી હતી. એટલે શેઠાણીએ કીધું કે તારું નામ શું બેન? તો કે મારું નામ લક્ષ્મી. એટલે લક્ષ્મી થઈને છાણ વીણસ? એ તો નસીબની વાત છે ને. ત્યાંથી આગળ ગયા તો કોઈક ભિખારીએ લાંબો હાથ કર્યો, શેઠે 10 પૈસા દીધા. એટલે તારું નામ શું? તો કે મારું નામ ધનપાલ. એટલે એ ધનપાલ થઈને ભીખ માગસ? તો કે નામથી કાંઈ ન થાય, ભાગમાં હોય એમ થાય. બરાબર પોતાનું પિયર એવું ને જ્યાં ઉમરો ચડતા હતા એમાં કોક ગુજરી ગયું. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ લઈને જાતા હતા. એમાં શેઠાણીએ પાછલા છેલ્લા ડાઘુને પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે અમૃતલાલ, જેનું કોઈ દિવસ મૃત્યુ જ નથી એવા અમૃતલાલ ગુજરી ગયા. શેઠાણીની કમાન છટકી, આવ્યા રિવર્સમાં પાછા. ઘેરે આવી જોયો, શેઠ બિચારા રોટલી લોટ બાંધતા હતા. શેઠે આમ જોયું કોણ આવ્યું? તો કે લે શેઠાણી. કેમ પાછા આવ્યા? બહુ સારો જવાબ દીધો. છાણા વીણતી મેં તો લક્ષ્મી દીઠી ને ભીખન તો ધનપાલ, મરેલો મેં તો અમૃત જોયો, એના કરતા મારો ઠીક છે ઠનઠન પાલ ભાઈ.